નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5માં વિષય છે કિકારવ ગુજરાતી અને એમાં છે પ્રકરણ 1 મજા તો માળિયામાં કાતરિયામાં. એમાં આજે આપણે પ્રવૃત્તિ 1 થી 3 જોઈશું. અહીંયા પહેલી પ્રવૃત્તિમાં ગાઈએ ગીતિકા આપવામાં આવી છે. એ છે એમાં ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ઘોડો મારો સાત પખાડો ઉડતો ચાલે કેવો, કેડી નહીં ત્યાં કેડી પાડે જળ જંગલમાં એવો, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, માગે એના ખાવું પીવું માગે એના ચારો, હુકમ કરો ને કરો સવારી પડનો નહીં ઉધારો, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, જાય ટપીએ ખેતર પાદર જાય ટપીએ ડુંગર, માનગણું અસવાર તણું જે રાજાનો છે કુંવર, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. આ ગીતિકાના લેખક છે રમણલાલ સોની. આગળની પ્રવૃત્તિ 2 છે, એમાં છે વાંચો અને ભજવો. આ પ્રવૃત્તિ જોડી કાર્યમાં કરવાની છે. એમાં પહેલી છે કે આયત કે છે ટીકુને કે ભેંસનું પૂંછડું પકડીને કેમ ઊભો છે? તો ટીકુ કહે ગરોળીની જેમ આની પૂંછડી છૂટી પડી જાય કે કેમ એ ચકાસું છું. બીજું છે મમ્મી હેતાને કહે છે અલ્યા આ કોબીજના બધા પાંદડા છૂટા પાડી શું કરે છે? તો હેતા કહે છે એમાંથી ખાવાનું ફળ શોધું છું. ચલો આગળની વાર્તા આપવામાં આવી છે બિચારી ફિયોના. વાર્તા જોઈશું આપણે. મેરા સાહેબના ગર્ભ શ્રીમંત કુટુંબમાં એમની 7 વર્ષની પૌત્રી ફિયોના વયમાં સૌથી નાની. મેરા સાહેબ, આ મેરા સાહેબના કુટુંબ એટલે કે પરિવાર, એમાં એમનું કુટુંબ જે હતું એ ગર્ભ શ્રીમંત હતું, એટલે જન્મથી જ એ લોકો અમીર હતા. કુટુંબ એટલે કે પરિવારમાં એમની 7 વર્ષની પૌત્રી હતી. પૌત્રી એટલે દીકરાની દીકરી. પૌત્રી એટલે શું થાય? દીકરાની દીકરી. એનું નામ છે ફિયોના. એ વય એટલે કે ઉંમરમાં સૌથી નાની. એની માં એટલે કે મમ્મી પણ 45 વટાવી ચૂકેલી. 45 એટલે 45 વર્ષની ઉપર. 45 વર્ષ પૂરા થઈ ગયા હતા, એની ઉપર પણ એના વર્ષો હતા. પછી દાદા દાદીની તો વાત જ સી. 2 પેઢી પહેલાંના રૂઢિ રિવાજ મુજબ સાસુ વહુ એને ઉછેરતા. સાસુ અને વહુ ભેગા, મમ્મી અને દાદી ભેગા મળી અને પહેલાંના 2 પેઢી પહેલાંના રિવાજ મુજબ એને ઉછેરતા. ધમાચકડી, તોફાન મસ્તી બધાથી એ સાવ અજાણ, એટલે કે એને કંઈ ખબર નહીં કે ધમાચકડી શું કહેવાય, તોફાન મસ્તી શું કહેવાય. એનાથી એ સાવ અજાણ હતી. એ કશું જાણતી ન હતી. મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય જ નહીં. એના ઘરમાં એવું હતું કે એ મોટા ઘરની, એ નાનપણથી જ એ લોકો ગર્ભ શ્રીમંત હતા મહેતા સાહેબ, એટલે મોટા ઘરની છોકરીઓથી બહાર રમવા જવાય જ નહીં એવા રૂઢિ રિવાજ મુજબ એ લોકો એને ઉછેરતા, એટલે રમવા જવા દેતા ન હતા. હવે એને સૌથી વધુ દોસ્તી હતી. દોસ્તી એટલે કે મિત્રતા દાદા સાથે. દી આથમે દી એટલે દિવસ ઉગે અને રાત પડે ત્યાં સુધી આખાની રામ કહાણી. એ આખાની રામ કહાણી એટલે કે એની જે વાતો છે, ગમેલી ન ગમેલી બધી જ વાત. રામ કહાનીનો મતલબ શું થાય કે ગમેલી ના ગમેલી બધી જ વાતો એ દાદાને સંભળાવતી. દાદા હતા એ બહેરા હતા, થોડું ઓછું સાંભળતા હતા, એટલે દાદાનું જે બહેરાપણું હતું એના બબડાટની આડે કદી આવતું ન હતું. ફિયોના
ખાસ એની સંભાળ માટે રાખવામાં આવેલી આધેડ વયની આયા કોને કહેવાય? તો જે નાના બાળકોની સંભાળ રાખતા હોય માસી, એને આયા કહેવાય. તો આધેડ વયની એટલે અડધી ઉંમરના આયા જે હતા એમણે બૂમ પાડી, ફિયોના ઓ ફિયોના. એટલે આવી બૂમ સાંભળી ફિયોનાને કપાળે કરચલી પડી. હવે કપાળે કરચલી પડવી, બરાબર, કપાળે કરચલી પડવી એટલે ગુસ્સે થયું, ચીડ ચડી. અવાજ સાંભળી અને ફિયોનાને ચીડ ચડી. સમયપત્રક મુજબ નાહવું, ધોવું, ખાવું પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડથી એ વાજ આવી ગઈ હતી. એટલે એને બધું સમય મુજબ કરવાનું હતું ફિયોનાને, કે સવારમાં ઉઠવું, નાહવું, ધોવું, ખાવું પીવું, દિવસમાં 2 વાર કમ્પલસરી કપડાં બદલવા, એ બધાથી એ વાજ આવી ગઈ હતી. વાજ આવી ગઈ હતી એટલે કંટાળી ગઈ હતી, થાકી ગઈ હતી આ બધાથી. બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. મોટા પલંગમાં એ પાસા ઘસતી પડી રહેતી. ઊંઘ ના આવે, પણ એને સમયપત્રક મુજબ એને કામ કરવાનું હતું. એટલે મોટા પલંગમાં એ બપોર થાય એટલે ફરજિયાત એના ઓરડામાં ભરાઈ રહે અને પાસા ઘસડી પડી રહેતી. પવનની લહેરકી સાથે એને બહાર દોડી જવાનું મન થતું, પણ સામે પહેરેગીર સમી, સામે કોણ હતું? પહેરેગીર સમી આયા, એટલે કે પહેરો ભરનાર આયા જે હતી એ ચાપા ઉઠલાવતી બેઠી જ હોય એની સામે. પણ એક દિવસ આયાને ઝોકું આવી ગયું અને ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ. આયાને ઝોકું આવી ગયું એટલે ફિયોના ચોર પગલે એટલે એકદમ છાની માની ઘરની બહાર ગઈ. રસ્તા પર આવી ત્યારે એની છાતી ધડક ધડક થતી હતી. આજુબાજુ જોયા વિના એણે તો બસ મુઠ્ઠી વાળીને દોડ્યા કર્યું. કૂતરાના ભસવાના અવાજે જ્યારે એ ચોંકીને ઊભી રહી ત્યારે સામે એક ઘરનો વાળો હતો. હવે ત્યાં 3 છોકરીઓ ઊભી હતી. તો ઝાંપે ઊભેલી એના જેવડી 3 છોકરીઓ હસી પડી અને કહે છે, કેવી બી ગઈ? એમ એ 3 છોકરીઓ ફિયોનાને જોઈને હસી. એમાંથી એકે પૂછ્યું ફિયોનાને કે તારું નામ શું? તો ફિયોનાએ જવાબ આપ્યો, ફિયોના મેરા. તો એમાંથી 3 ઊભેલી છોકરીમાંથી એક બોલી, કેવું મજાનું નામ છે. અને કહે છે, ફિયોના કહે છે, અને તારું? ફિયોનાએ પણ સામે નામ પૂછ્યું કે તારું નામ શું? તો સામે હતી એ છોકરી કહે છે કે મારું નામ ડોલી, આનું નામ પલ અને પેલીનું નામ મળ. અને પણ એ હિંચકા ખાય છે એ અમારો ભાઈ છે. અમારી સૌથી નાની બહેન ઘોડિયામાં છે. જોવી છે તારે? અંદર આવ ને. તો ફિયોના તો રાજી રાજી થતી એ બધા સાથે ભળી ગઈ એટલે ભેગી મળી ગઈ. એ લોકો સાથે ભેગી મળી ગઈ. રમતા રમતા બધા માળિયા પર આવ્યા. બધું વેર વિખેર પડ્યું હતું. એક બાજુ મોટો ખાટલો હતો અને એ તૂટેલો ફૂટેલો, ઢીલો થઈ જવાને લીધે ઘોડિયા જેવો બની ગયેલો. ડોલી કહે છે ફિયોનાને, હું, પળ અને મળ ત્રણેય આમાં સૂઈએ છીએ. એમ કે ફિયોના કહે છે, એમ કે આખી રાત 3 બહેનો એકમેકને વળગીને હસતી રમતી વાતો કરતી કેવી મજેથી ઊંઘી જતી હશે, એવો વિચાર ફિયોનાને આવી ગયો. ફિયોના, જો આ છાપરા પરથી આખું નગર દેખાય છે. ચારે બાજુ ફિયોનાએ નજર નાખતા એના પોતાના ઘર પાસેનો ટાવર પણ નજીક દેખાયો. હદ તારીની, મારું ઘર તો અહીંથી નજીક જ લાગે છે. ફિયોના આવું મનોમન બબડી. હવે પલે દરખાસ્ત મૂકી એ કહ્યું, ચાલને આપણે કૂદકા મારીએ. પણ નીચે બધું ખરવા માંડતા માં નીચેથી બરાડી એટલે મમ્મીએ બૂમ પાડી, મારા પીટિયાઓ ઉતરો છો?
કે નહીં નીચે? અને બધા માએ આવી બૂમ પાડીએ અને બધા ઉપરથી નીચે આવ્યા. ફિયોના તો ગભરાઈ જ ગઈ હતી, પણ એને આશ્ચર્ય થયું કે માના મોઢા પર ગુસ્સાનું તો નામ નિશાન નહોતું. ઉલટાનું મમ્મીએ તો તેણે તો છોકરાઓને ખાવા બેસવા કહ્યું. એટલે પેલી છોકરીઓ કે, બા ફિયોનાને સાથે બેસાડીએ? તો મા કહે છે, હા હા બેસાડને. અને ત્રણેય નાચવા લાગી. ફિયોના પણ સાથે ઠેકડા મારવા લાગી. અને એક જ થાળીમાં ચારેય સહેલીઓએ એટલે ચારેય બહેનપણીઓએ મસ્તી તોફાન કરતાં કરતાં ખાધું. ઘેર ચાંદીની થાળીમાં પંચ પકવાન ખાઈને કંટાળેલી ફિયોનાને તો આ બહુ ભાવ્યું. અને ફરી પાછી ધીંગા મસ્તી સંતાકૂકડીની રમત શરૂ થઈ. દાદર નીચે, માળિયા પર, કબાટ પાછળ, બારણાની આડશે બધી છોકરાઓ સંતાઈને બેસતા. હવે ડોલી ફિયોનાને ખેંચીને કોઠારમાં લઈ ગઈ. ત્યાં ગાઢ અંધારું હતું. અનાજની કોઠીઓ, પેટી, પટારા, તૂટેલો ફૂટેલો સામાન, આ બધા વચ્ચે ફિયોના અધ્ધર શ્વાસે ઊભી રહી. મલ ઉપર દાવ આવ્યો હતો. રેડી? એ બહારથી બોલી. એટલામાં ફિયોનાના પગ પરથી કંઈ સરકી ગયું અને એ બીને બૂમ પાડી ઉઠી. તો ડોલી એના મોઢે હાથ દાબી બોલી, ચૂપ રે, પકડાઈ જવું છે તારે? પકડાઈ જવું લાગે છે તારે? બીકણ બિલાડી, ઉંદરથી ગભરાય છે. રમત પૂરી થઈ. ત્યારે ફિયોનાનો જે અવતાર છે એ જોવા જેવું હતું. માથામાં બધે બાવા બાંધ્યા હતા, ફરાક જરા ઉતરડાયું હતું, ચોટલાની રિબીન ક્યાંય પડી ગઈ હતી, હાથ પગ બધું ધૂળ ધૂળ. અને પછી બધા હિંચકે ચડ્યા. કોઈએ સૂચવ્યું, ચોર સિપાઈ રમીએ? પોલીસ આવી. ચોર જીવ લઈને નાઠા. હિંચકાનો વેગ વધ્યો. અરે આવ્યા રે પોલીસ! હિંચકો ઊંચો ને ઊંચો જતો ગયો. ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી. ત્યાં તો ફિયોના મહેરા, ફિયોના! બહારથી પરિચિત અવાજ કાને પડ્યો. જમીનને પગ અડ્યા. હિંચકો એકદમ ઊભો રહ્યો. સામે આયાનો રુદ્ર અવતાર જોઈ ફિયોના હેતબાઈ જ ગઈ. ચાલ નીચે ઉતર. આવા ભીખરડાઓ જોડે તે તારથી રમાતું હશે? તારો વેશ તો જો. ઘરે જઈને પહેલવહેલી મારે તને નવડાવવી પડશે. અને હાથ તાણીને તે ફિયોનાને ઘરે લઈ જવા લાગી. બિચારી ફિયોના દયામણી આંખે પાછળ બેનપણીઓ સામે જોતી જોતી એ આયા સાથે ઢસરડાતી હતી. જાણે કસાઈને ત્યાં ન ઢસડી જવાતી હોય. ઘરે જતાં જતાં આયા કહેતી હતી, તારે બહાર શું કામ આવવું જોઈએ? ઘરે કેવા મજાના રમકડા છે અને આ કપડાં તે બગાડે? પણ ફિયોનાને આમાંથી કશું સંભળાતું નહોતું. એના કાનમાં તો ડોલીના ઘરમાંની ધમાચકડી ને આનંદ કલ્લોલના જ ભણકારા વાગતા હતા.